રાજૌરીમાં માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિના આક્રમક તેવર મેડિકલ કોલેજમાં પ્રવેશના મુદ્દે વહીવટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ દ્વારા માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સમિતિના સભ્યોને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વહીવટી તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ આંદોલનને પગલે સ્થાનિક સ્તરે શૈક્ષણિક નીતિઓ ને પ્રવેશના માપદંડો અંગે નવેસરથી ચર્ચાઓ જાગી છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સંઘર્ષ સમિતિના મુખ્ય આક્ષેપ છે કે મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની વર્તમાન પ્રક્રિયામાં સ્થાનિક વિદ્યાર્થીઓના હિતોની અવગણના કરવામાં આવી રહી છે। પ્રદર્શનકારીઓએ માંગ કરી છે કે પ્રવેશના નિયમોમાં પારદર્શિતા લાવવામાં આવે અને જમ્મુ કાશ્મીરના વતની એવા યોગ્ય વિદ્યાર્થીઓને અગ્રતા આપવામાં આવે। સમિતિના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સત્તાધીશો દ્વારા તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આ આંદોલનને આગામી સમયમાં વધુ વ્યાપક અને આક્રમક બનાવવામાં આવશે। વહીવટી અધિકારીઓ પ્રદર્શનકારીઓ સાથે વાટાઘાટો કરી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે। હાલમાં આ મુદ્દો પ્રાદેશિક સ્તરે ગરમાયો છે અને વિવિધ સામાજિક સંગઠનો પણ આ વિરોધમાં જોડાઈ રહ્યા છે। શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અંગેના આ વિવાદનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે ઉચ્ચ સ્તરીય તપાસમાં અથવા નીતિગત ફેરફારની અપેક્ષા રાખવામાં આવી રહી છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સંસ્થાની પ્રતિષ્ઠાને ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવી છે। सिंगल ऊपर कर सिंगल कर अंदर जो नौजवान लगाए गए। आज यहाँ पे ये जो प्रदर्शन हो रहा है ये संघर्ष समिति की जम्मू कश्मीर संघर्ष समिति की तरफ से हो रहा है। माता वैष्णो देवी श्राइन बोर्ड की तरफ से जो एक फैसला लिया गया है, एक समुदाय के बच्चों को ही सीटें दी गई है। हमें जो लड़के आए वहाँ पे मेडिकल की सीटों पे आए, हमें उनसे कोई लेना देना नहीं है, उनका कोई कसूर नहीं है। ये पूरा ब्लेंडर जो हुआ है श्राइन बोर्ड ने किया है, श्राइन बोर्ड की वो टीम बैठी है उन्होंने किया है। उन्होंने हिंदू समाज के नौजवानों को, बेटियों को, बच्चों को अनदेखा किया, नजरअंदाज किया। हिंदुओं के साथ धोखाधड़ी जम्मू कश्मीर के अंदर हम बिल्कुल नहीं होने देंगे।